અને ઋણ શોભતું શોભતું મ્યાદા એવા પળમાં દુખડા ભાંગતી એવી ધાન્ય રે ઉમિયા માતને જળહળ જળહળ જ્યોત જલે ધન્ય ધન્ય ઊંઝા ગામ આરતી ટાણે પધારજો જય જય ઉમિયામાં માધવ માધવ પ્રેમજી માધવ ક્યાં છે માધવ ક્યાં છે કામે છે કેમ મારો ક્યાં છે નીચે સંતાયેલા છે ઓ તમે બહાર આવી જાઓ ને મહાશય બહાર આવો જો તારા માટે પ્રસાદ લઈ આવ્યો છું જો મને એટલો જ પ્રસાદ બસ આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય આટલો ખાઓ કે આટલો ખાઓ આશીર્વાદ જેટલા હોય તેટલા જ મળે અને આમે તમે તો મારા ભગવાન છો ભગવાન લ્યો હવે તમે દૂધ પી લ્યો ઠાકુર સાહેબ દૂધ પી લ્યો ને હા શું આમાં ખાંડ નથી ખાંડ નથી
વાંધો નહીં. એમાં શું થઈ ગયું? હું તમને પછી આ લાડુ આપીશ ને એટલે અંદર બધું ભેળું થઈ જશે. હા, બધું ભેળું થઈ જશે. હા, લાવ. આપ્યો પીઓ. લાડુ આપજો, હા? લાડુ પીઓ. એ ઠાકોર સાહેબ લો જય. આ દવા કેમ કે પેલા દૂધ પીવાનું પછી દવા પીવાની, એટલે આ તમે દવા પી લો પછી તમને લાડવો આપું. આગા કશો ઠાકોર સાહેબ આવે છે. અરે કહું છું આગા કશો ઠાકોર સાહેબ આવે છે. ઓમ નમઃ શિવાય. ઓહો ગોમતીબેન, આવો આવો. જય માતાજી. જય માતાજી. મહારાજ, આજે શું છે મારા માટે ખબર? તમારા દીકરાના મુક્તિ યોગ માટે જપ તપ દાન બધું મેં શરૂ કરી દીધું છે. જોજો, થોડાક દિવસમાં તમારો દીકરો તમારી સમક્ષ હાજર. બહુ ગુણી તમારો દીકરો જેલમાં હોય કે મહેલમાં ગુણી રહેવાનો. પછી તો ઘરમાં સુખ શાંતિ. ઓહો, તમારો દીકરો તમારી જિંદગી ભર સેવા કરવાનો. મહારાજ, એવું થાય તો તમારા મોઢામાં ઘી સાકર. પૈસા લાવ્યા છો? હા, લઈ આવી છું. પૈસાની ચિંતા તમે ન કરતા. તમે તમારી વિધિ ચાલુ રાખો. હા, વિધિ તો ચાલુ જ રહેશે. મહારાજ, બહુ સારું થાય તેવા આશીર્વાદ આપો. શુભમ 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 શુભમ. અરે દાદી માં, ઉઠો. પોતાના દીકરા માટે કોઈ જરા પણ સારું બોલે એટલે તમે છૂટા હાથે પૈસા આપો છો. આ ડોસી કેવા ફાલતુ ખર્ચા કરી રહી છે? એની પાસે છે એટલે ખર્ચે છે. એની પાસે છે? અરે એની પાસે છે, એના પોતાના નથી. આ તો ઠાકુર સાહેબે આવા નોકરોને પૈસા આપીને ફટવી માર્યા છે, માથે ચડાવી દીધા છે. બાકી ભીખ માંગીને પોતાનું પેટ ભરનારા ભિખારીઓ પાસે ખોટા ખર્ચ કરવાના પૈસા ક્યાંથી હોય? પોતાને ખાનદાની ઠાકુર કેવડાવે છે, પણ એનામાં એટલી અક્કલ નથી કે પૈસા કોને આપવા જોઈએ ને કોને ના આપવા જોઈએ. જો ખાનદાની જેવું કશું હોત ને તો પોતાની સગી દીકરીને આમ ઘરમાંથી કાઢી ના મૂક્યો હોત એણે. માધવ, દીકરા, છોડી દે. અરે બાપુ, તમારી આબરૂ ઉપર ધૂળ ઉડાડતો હતો. અરે માધવ, બોલાના તો બોલે. સામેવાળા માણસ પર કાદા ઉછળતા પહેલા પોતાના હાથ ગંદા કરવા પડે. પણ તને કઈ થઈ ગયું હોત તો દીકરા? બાપુ, જો હું બધું સહન કરી શકું છું, પણ તમારી ઇજ્જત પર કોઈ આંગળી ચીધે એ હું સહન ના કરી શકું. પછી ભલે એના માટે મારે મારું જીવ પણ દેવો પડે. જય શ્રી કૃષ્ણ. બાપુ, દાદીમાં માધવ, પણ બોલતો નહીં. ચાલ. બાપુ, હું એક વાત કહું, તમે મારી દાદીમાને આ રીતે પૈસા ના આપો. અરે કઈ વાંધો નહીં માધવ. અરે પણ જેટલી વાર તમે પૈસા આપો છો એટલી વાર એ જ્યોતિષીને આપી દે છે. કાગડો, અરે, કઈ વાંધો નહીં.
પરમ દિવસે શક્તિસિંહ ત્યાં જમણવાર છે, પેટ ભરીને મીઠાઈ ખાઈશ. ત્યાં તો માધવ નહીં હોય ને. પણ અહીંયા કેમ મને કોઈ પૂછતું નથી? ક્યાં ગયા બધા? ક્યાં ગયા? હા આલો સાહેબ તમારું દૂધ. હા દૂધ હાય એ લઈને ક્યાં ચાલ્યો? હા હે નાના ઠાકોર સાહેબ માટે. મોકલ્યા. આ દૂધ માધવને આપજે, અને માધવનું ખાંડ વાળું દૂધ આજે હું પીવાનો છું. સાહેબ ન પીવો તો સારું. નહીં, એનું ખાંડ વાળું દૂધ હું જ પીવાનો છું. આ શું? આમાં પણ ખાંડ નથી? હા સાહેબ, જ્યારથી તમને ભાત અને ખાંડની બંધી છે ત્યારથી નાના ઠાકોર સાહેબ પણ ખાંડ ભાતને હાથ લગાડતા જ નથી. બાપની જગ્યાએ દીકરો આવ્યો. પેઢી બદલાઈ ગઈ, પણ ખાનદાની બદલાઈ નહીં.
ના ઠાકુર સાહેબ મારી વાત તો સાંભળો, જરા ઉભા રહો ઠાકુર સાહેબ, મારી વાત સાંભળો, મારી મદદ કરો ઠાકુર સાહેબ. નાના ઠાકુર સાહેબ ઠાકુર સાહેબ મારી મદદ કરો, નકર હું તો ગઈ કામથી. અરે પણ શાની મદદ કરું? વાવ કૂવો ગોતવામાં? ના 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 ના. તો પછી મારે તને વાવ કૂવામાં ધક્કો મારવામાં? તમારા જેવા દયાળુ માણસ થોડી ના ધક્કો મારે. જો તમે મારી મદદ કરો તો હું તમારો પાડ કદીય નહીં ભૂલું. અરે પણ તું બકરીની જેમ મેં કરીને બકી ગઈ, પણ એમાંનો એકય શબ્દ મને ના સમજાણો. હે, તું છે કોણ? રાધિકા. રાધિકા? નાના ઠાકુર સાહેબ મારી બેનપણી છે. એમ? પાક્કી બેનપણી છું. હા, હા. એના ત્યાં ધામ નાખીને પડી છું. બાજુના ગામની છું. તને જોઈએ છે શું? નોકરી. ઓ, નોકરી. તો આવી જાઉં કાલથી કામે. અરે પણ ખેતરમાં તો મજૂરી કરવી પડશે. મજૂરી હું મજૂરી કરવા મુંડાણી છું, પ્રેમ કરવા નહીં. આવશે તને પ્રેમ કરવાનું? અરે મજૂરી કરવાનું. તમે જે કહેશો સાહેબ હું કરીશ, કાળી મજૂરી પણ કરીશ. હાલે, કાલથી કામ પર આવી જજે. હા, ભગવાન તમારું ભલું કરે. આવો બાપુજી. હું પણ દાન લઈ આવું. પણ ભાભી, તમે આ નોકરો સાથે લાઈનમાં ઉભા રહેશો? અપમાન જરાક નહીં લાગે તમને? સાડી તો મળશે, પણ હજુ થશો તો? મારે ના જોઈએ ઠાકુર સાહેબ. તો પછી અહીંયા શા માટે આવી છે? હું કંઈક લેવા માટે નહોતી આવી, હું તો તમને કહેવા આવી હતી ઠાકુર સાહેબ. તમે કોઈને કંઈક આપી નથી રહ્યા. તમે બધાની મહેનત કરવાની તાકાતને આંચકી રહ્યા છો, બધાને આળસુ બનાવી રહ્યા છો. જો તમારે સાચે જ મદદ કરવી હોય તો અનાથ ગરીબોને ભણાવો, એમની દવા દારૂ કરાવો. આજે 12-13 વર્ષ થઈ ગયા, એક ઇજ્જત ભર્યો આવકારો પણ નથી મળ્યો, અને જે મળવું જોઈએ તો મળ્યું. ભાભી રડો ને. આપણા ઘરમાં શેની કમી છે? એક સાધારણ સાડી માટે ભાભીએ લાઈનમાં ઉભા રહેવું પડે? શું આ એમનું અપમાન નથી? ઠાકુર સાહેબે જો દિલથી દીકરીને સાડી જ આપી હોત ને તો આમ લાઈનમાં ના ઉભા રહેવું પડત. લાયક શરમ નથી આવતી તને આવું કેતા? જાણે છે આપણે જે ઘરમાં જીવી રહ્યા છે એ ઠાકુર સાહેબનું જ આપેલું છે. વિજયભાઈ, મારી બીજી કોઈ આશા નહોતી, પણ પિયરિયાની એક ચિત્રી પણ દીકરી માટે રેશમનો ટુકડો બની જાય છે મારા ભાઈ. તમે ગમે તે કહો ભાભી, પણ ઠાકુર સાહેબે જાહેરમાં આપણું નાક કાપી લીધું છે. વિજય, તું કેવા શું માંગે છે? મોટા ભાઈ, ભાભીએ પોતાના પિયરિયામાં આપણું માન જળવાય ને એવું કામ કરવું જોઈએ. અને ભાભીએ ક્યાં મોટી ધન દોલત માંગી હતી? એક ફક્ત સાડી તો માંગી હતી. લક્ષ્મી, લક્ષ્મી, બોલ, મેં ખોટું કર્યું છે? બોલ, તું કે. મારે તારો જવાબ સાંભળવો છે. તો કોને પૂછું? આખી હવેલીમાં હું એકલો છું.
બધા છે પણ તું નથી એટલે કોઈ નથી. લક્ષ્મી, અમારું હૃદય કોના આગળ ખાલી કરું? કોના આગળ ખાલી કરું? આજે જે થયું તુતા સાથેનું મારું વર્તન ખોટું હતું. તું જાણે છે ને કે હું શું કામ આમ વર્ત્યો? જાણે છે ને? બોલ લક્ષ્મી, બોલ. બોલ લક્ષ્મી, બોલ. નાના ઠાકુર સાહેબ, નાના ઠાકુર સાહેબ, જરા સાંભળો. મારા એક સવાલનો જવાબ આપો. શું? હું મૂરખ છું? હું અક્કલ વગરની છું? હા, હું બેવકૂફ છું? લાગે છે. મોટા ઠાકુર સાહેબને હું કેવા કેવા વેણ બોલી ગઈ. ના બોલવાના. ગુસ્સે થયેલા ઠાકુર સાહેબ તને નોકરીમાંથી કાઢી મૂકશે તો તને બીજી કશી નોકરી નહીં મળે. હું તો ભૂખે મરી જઈશ. મારે તો ગળે ફાંસો ખાવો પડશે. ગળે ફાંસો તો ખાવો જ પડે ને. મારી મદદ કરો તમે. હવે આમાં તમારી શું મદદ કરું? હા, તમારે ગળે ફાંસો ખાવો જ હોય ને તો હું દોરડું શોધી લાવું. તમે પણ આવું બોલશો? લે પકડ. જો તું એમ સમજતી હોય કે તારા આવા વેણ કીધા પછી ઠાકોર સાહેબ ચૂપ રહેશે, ના ના, તને માફ કરી દેશે, તને કાયમ માટે નોકરીમાં રાખી લેશે. અને જો તારી આવી સમજ હોય, આવી માન્યતા હોય ને તો બિલકુલ સાચી છે. એટલે મોટા ઠાકુર સાહેબે મને માફ કરી દીધી? હા રાધિકા, એ એમ કહેતા હતા કે રાધિકા જે કહેતી હતી એ બિલકુલ બરાબર છે, સાચું છે. હવે અહીંયા કેમ ઉભા છો? જાઓ, કામે લાગો, કામે લાગો. કઈ કામ ધંધો કરો. ચાલ ચાલ, કામે લાગી જઈએ. ભણા એ ભણા ઓહો અપશુકન કરી નાખ્યા. અરે ભાઈ, એવા તે કયા શુભ કામે તું જાતો તો તે અપશુકન થયા? અરે ભાઈ, હું ગામની બાયડીઓને, બહેનોને, બાપાઓને કહેવા જાતો તો કે તમારા ધણી, તમારા ભાઈ, તમારા દીકરા મારી ભઠ્ઠીએ દારૂ પીવા આવે છે, એને ત્યાં આવીને પકડી જાવ. પણ મેં તને કેટલી વાર કહ્યું હા. કે આ દારૂનો ધંધો તું છોડી દે. અરે ભાઈ, આ મારા મરી ગયેલ બાપનો ધંધો હતો અને મારે મારા બાપની પેઢીએ બેસવું નથી. મારે આ ભઠ્ઠીએ બંધ કરવી છે ને ગામના દારૂડિયાને દારૂ પીતાય બંધ કરવા છે. હા, પણ તું મને શિખામણ આપે છે, પણ તું કેમ આ હવેલીનો મોહ છોડતો નથી કે એની અંદર ક્યાંક માયા લાગી છે? મોહમાં લલચાઈ જાઉં એવો હું પામર નથી, પણ મને મારી વફાદારી અને મારી ખાનદાનીનું ખમી મને હવેલી છોડતા રોકે છે. અને તું જે સમજે છે ને એવા ઠાકુર સાહેબ નથી હો. એમનામાં તો ભરપૂર માણસાઈ છે. અરે કદરદાન છે, એ તું પણ સમજી લે. અરે આવા માણસો હાથ પકડે છે ને તે હાથા બનાવીને બીજાના હાથ કાપવા માટે. તારી લાગણીઓને પંપાડીને એ તને એવો મોતાજ કરી નાખશે કે એક દિવસ તું એની સામે બોલવા જઈશ ને તો તારા ગળામાંથી અવાજ પણ નહીં નીકળે. ત્યારે તને મારા શબ્દો યાદ આવશે કે બુરી દુર્જન કી દોસ્તી, ભલો સજ્જન કો ત્રાસ, જબ સૂરજ ગરમી કરે તબ બરતન કી આસ. તું ગમે તે કે, પણ ભાણા તું તારી જગ્યાએ છે અને હું મારી જગ્યાએ છું. નહીં છોડે, નહીં છોડે. જિંદગી ભર આ માધવ એની ખાનદાની નહીં છોડે. બાકી શું માધવની ખાનદાની છે. ઓ શનિવાર, ગુરુવાર, પછી શનિવાર, શુક્રવાર ક્યાં ગયો? સંભાળી લે. આજે કયો વાર છે? શનિવાર. ગઈકાલે કયો વાર હતો? ગુરુવાર. ગઈકાલે ગુરુવાર, આજે શનિવાર, વચ્ચેનો શુક્રવાર ક્યાં ગયો? બાપુ,
હું તમને શુક્રવાર ભૂલાડવા માટે ઘણું મથું છું, પણ તમે ક્યાંય કરીને શુક્રવાર ભૂલતા જ નથી. અને ભૂલવા માંગતો પણ નથી. પણ બાપુ, ઠાકોર સાહેબ, દર શુક્રવારે તમે ક્યાં જાઓ છો ની કોઈને ખબર જ નથી પડતી. આ ધન્યો પૂછે છે, હું નથી પૂછતો. ઠાકોર સાહેબ, તમે ડ્રાઈવરને સાથે કેમ નથી લઈ જતા? હું નથી પૂછતો, ગોવિંદે પૂછે. ઠાકોર સાહેબ, તમે ક્યાં જાઓ છો, કયા ગામ જાઓ છો, કોને મળો છો એ અમને જણાવતા નથી. હું નથી પૂછતો, આપણા મુનિમજી પૂછે છે. અને બીજી વાર પૂછ્યું છે ને તો ચામડું ઉતારી લઈશ. પધાર બાપુ. એ રાધિકા, મને બોલાવી? હા તને. આવ, અહીંયા આવ. જો આ ખેતરના નાના મોટા કામ સાથે આ પાકના મૂળને પાણી પીવડાવવું પણ જરૂરી છે. એટલે આ ચાંપને દબાવીને પાણીની મોટર ચાલુ કરવાની. જો આમ. જેવું કઈ નથી. ઠાકોર સાહેબ, એક મિનિટ. ડોક્ટર સાહેબ, કયા શબ્દોમાં આપનો પાડ માનું? માધવનો જીવ બચાવી આપે મારો જીવ બચાવ્યો છે. રાધિકા બેટા, અહીં આવો. પાડ માનવો જ હોય તો ઠાકોર સાહેબ આ રાધિકાનો માનો. જો આ રાધિકા ન હોત તો માધવભાઈ પણ. તું ભણેલી ગણી લાગે છે બેટા. શાબાશ બેટા, શાબાશ. ઠાકોર સાહેબ, મને રજા આપો. આપનો આભાર ડોક્ટર સાહેબ. નમસ્તે. આવો બેટા, આવો રાધા, આવો. આવો માધવ, આ રાધિકાએ આજે તારો જીવ બચાવ્યો છે. નમસ્તે. અને આપણે એને આજથી હવેલીમાં કામ પર રાખીએ છીએ. ભીમજી, મારું દૂધ ક્યાં છે? તને ખબર નથી હું દૂધમાં ખાંડ નથી લેતો? મને ખબર નહોતી સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. અબલીડાળો કમ ખોતારો અબલીડાળો રે એ છોરી
અભલી ડાળો કમ ખોતારો અભલી ડાળો રે એ છોરી એ છોરી અભલી ડાળો કમ ખોતારો અભલી ડાળો રે એ છોરી એ છોરી અભલી ડાળો કમ ખોતારો અભલી ડાળો રે એ છોરી એ છોરી અભલી ડાળો કમ ખોતારો અભલી ડાળો રે છોરી અરે પણ હું કામ ના ના કરસ? અરે દીકરી મારી, હજી એ કહું છું ભાણા ભઠ્ઠી વાળાનું માગું સ્વીકારી લે. ના બાપુ, એની વાતો મારી સામે કરશો જ નહીં. કેમ? ઈ તને હું કામ નથી ગમતો? ગમે તો છે, પણ એનો ધંધો નથી ગમતો. એનો ધંધો છોડવાનો નથી અને હું એની સાથે પરણવાની નથી. અરે દીકરી મારી, એની પાસે પૈસો છે, પૈસો. એના પૈસામાં પૂરો મૂકો અને કઈ બીજી વાત કરો. નહીં માને, મારી વાત નહીં માને. અસલ એની માં પર ગઈ છે. મારા બાપા પણ મારી વાત નહીં માને. ધરાર પેલા ભાણા જોડે મારા લગ્ન કરાવશે. મારે જ કંઈક વિચારવું પડશે. ઓહો, મારી પાછળ વાળી ખડકીમાં એક તાવડી કા ટુકડા રહેતા હૈ. કાકા, ઓ કાકા, જરા અહીંયા આવો ને. મારે તમને કંઈક કહેવું છે. મને કઈ કેવું છે? બોલ ને, શું કેવું છે? જરા અહીં તો આવો. મારી પાછળ વાળી ખડકીમાં એક તાવડી કા ટુકડા રહેતા હૈ. ઓહો, બોલ, શું કેવું છે? શું કહેવું છે એ સમજાતું નથી. હૈયામાં તો બહુ બધું છે, પણ હોઠ ઉપર આવતું નથી. અહીંયામાં તો ઘણું બધું છે, પણ હોઠો પર આવતું નથી. એવું તો તારી કાકી મને કહેતી હતી. કહેતી હતી એટલે? હતી, પણ હવે નથી. વાંધો નહીં, હું તો છું ને. ઓહો હો હો, આ છોડીએ શું માંડ્યું છે? અરે મારા જીવને છોડીને આ ડોહાને પકડીને બેઠી છો. એ તને કહું છું, તું મારા જેવા મરદ બુચાલાને મૂકીને આ ડોહાને પરણીશ.
કે તને કઈ વાંધો છે? વાંધો તો હોય જ ને. બીજી બધી છોડ્યું ને ચા પીપને ઓ અને તને આવડો આ ડોહા. ડોસો તો ડોસો ઈ મારે જોવાનું છે, સમજો ને? તું તારા દારૂના ધંધાને નહીં છોડે તો હું 70 વર્ષના ડોસા સાથે લગ્ન કરીશ, પણ તારી સાથે નહીં કરું, નહીં કરું, નહીં કરું. ઓહો હો 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 હો. આ છોડીની જાતને મારે કેમ સમજાવવી કે આ ડોસાનો એક પગ તો મથાણમાં છે. લાંબો સંસાર ભોગવવો હોય ને તો મારા જેવા મરદ મૂછાળાને પકડવો જોઈએ. આ છોડીને આ ડોહો અને મારા જેવા ને ઓ મુનિમજી, આ વખતે પાક સારો થયો છે. પૂજાની તૈયારી કરો. ઠાકોર સાહેબ, સુધાબેન આપણે મળવા આવ્યા છે. મારે એને મળવું નથી. ઉભા રહો બાપુજી, હું તમારી સાથે વાત કરવા આવી છું. મારે વાત કરવી નથી. મુનિમજી, જી પૂછી જો એને શું જોઈએ છે. બાપુજી, હું એ કહેવા આવી છું કે કાલે તમારી દોહિત્રીનો જન્મદિવસ છે બાપુજી. તે હશે, મારે શું? ઠાકોર સાહેબ, ખેતરનો પાક જોઈને આપને આનંદ થાય છે તો આ તો આપનો પરિવારનો પાક છે. આપને વધારે આનંદ થવો જોઈએ. મુનિમજી, એવી તે કેવી ભૂલ થઈ ગઈ બાપુજી કે તમે અમારા લોકોથી નારાજ છો. તમારે અમને લોકોને માફ કરીને કાલે આવવું જ પડશે બાપુજી. મારે નથી આવવું. તું ખુશ છે ને? બસ. બાપુજી, દીકરી એના સાસરિયામાં ગમે તેટલી ખુશ હોય પણ મા બાપના પ્રેમની એક નજર માટે જંગથી હોય છે. લાગે છે તારા પતિએ બધું શીખડાવીને મોકલાવી છે જેથી હું તારી વાતમાં આવી જાઉં. હું તો તારી માના કારણે આ ગામ છોડવા માંગતો નહોતો, પણ તું મને વારંવાર હેરાન કર્યા કરીશ તો હું ગામ છોડીને ચાલો જઈશ. ના બાપુજી ના, તમે અહીંયા રહો. તમે અહીંયા રહેશો બાપુજી તો તમને દૂરથી પણ જોઈને મારા મનને શાંતિ મળશે, શાંતિ મળશે. બાપુ, અરે માધવ, અરે માધવ, પણ આ તારા છોકરી જેમ નરમ કેમ થઈ ગયા છે? દાદી માં, આ મારા હાથ હતા. પણ તું છે કોણ? દાદી માં, મેં તે દિવસે તમને નહોતું કહ્યું કે ખેતરમાં એક છોકરી છે કે માથાનો દુખાવો છે? એ આ દુખાવો છે. એનું નામ રાધિકા છે. રાધિકા? પણ તું કોઈ દિવસ કોઈ છોકરીને ઘરે નથી લઈ આવ્યો, આને જ કેમ લઈ આવ્યો છે? તમે પણ શું નાના ઠાકુર, દાદીમાંથી શું સંતાડવાનું? કહી દો ને સાચી વાત. પણ શું કહું? હવે હું સમજી ગઈ, કઈ કહેવાની જરૂર નથી. દાદીમાં, હું તમારા આશીર્વાદ લેવા આવી છું. ખૂબ સુખી થા મારી દીકરી. તું મારો પ્રેમી પોપટ ને હું તારી મેના છું. તું ખાટો મીઠો ચણો અને હું તારો મીઠો મમરો. હું નાજુક ફૂલની ડાળી ને તું મારો ભોળો ભમરો. અરે ભમરો નહીં પણ ભમરાળો છે એમ કે. એ ચંપા કડી, તું ગામના ડોહાવને બગાડવા બેઠી છો. આ ડોહાવમાં તું કઈ ખરિયા નહીં કાઢે એના કરતા ભરત ગુચાળો શું ખોટો છે? ખોટ તો કાંઈ નથી, તમે છો તો બધી વાતે પૂરા. તો પછી વાંધો ક્યાં છે? પણ ખાટલે મોટી ખોટ ને પાયો ખોટો છે. પાયો ખોટો છે એટલે? એટલે કે તારો ધંધો ખોટો છે. તારા કરતા પેલા ભોમાડાવાળા ભીમજીભાઈ શું ખોટા? હું તો એમનું જ ઘર માંડીશ. અરે પણ ઈ તો ઉપડું થઈ રહ્યો છે. તારું ઘર મંડાઈ ને ઈ પેલા ભંગાઈ ન જાય એનું ધ્યાન રાખજે. તોય તને કરગરવા નહીં આવું. અરે હું કઈ કરગરવાની વાત નથી કરતો. એ ચંપાકલી, હું તો તને સીધી પરણવાની જ વાત કરું છું. એક વાર પરણી તો જો, પછી તો માં, તારી દીકરી વર્ષો પછી આપણા ઘરમાં પાછી આવી છું, પણ મને બાપુ સાથે રહેવાનો અવસર મળ્યો. ઠાકુર સાહેબ, ઠાકર સાહેબ, મારી વાત તો સાંભળો. ફરી આ ઘરમાં પગ મૂકે છે તો જાનથી મારી નાખીશ. યાદ રાખજે. હા, બાપુ, મારી વાત તો સાંભળો. ખબર આવજો મને બાપુ કહ્યો તો. હું કોઈનો બાપુ નથી. હા, નીકળ અહીંથી. જા. બાપુ, એ જ ગોપી છું. બાપુ, હું બાની વાળી ગોપી છું, તમારી ગોપી છું. બાપુ, બાપુ, હું તરસી ગઈ છું કે મને કોઈ બેટી કહીને બોલાવે. બાપુ, હું ક્યાં જાઉં? મારે સુધાબેન પાસે નથી રહેવું. બાપુ, તમે પણ મને જાકારો આપશો તો હું ક્યાં જઈશ? મને લાગે છે અમારું દુનિયામાં કોઈ નથી. મારાથી જે પણ ભૂલ થઈ હોય
ક્ષમા કરજો બાપુ. ચાલ ગોપી, ગોપી ચાલ, ચાલ ગોપી, ચાલ કહું ને. ગોપી બેટા, માધવ માધવ જો જો માધવ, આ તો મારી દીકરી ગોપી ગોપી છે. ગોપી ગોપી અરે ગોપી મળી ગઈ, અરે દીકરી મળી ગઈ. સુધાબેન તમે? ગોપી, ગોપી જો, હું તારા માટે પ્રસાદ લાવી છું. લે ગોપી. મારે નથી જોઈતો પ્રસાદ. મહેરબાની કરીને તમે અહીં ના આવશો. ગોપી, આ તું શું બોલે છે ગોપી? સુધાબેન, વર્ષો પછી મને બાપુનો પ્રેમ મળ્યો છે. હું નથી ઈચ્છતી કે તમારા કારણે મારાથી બાપુનો પ્રેમ છીનવાઈ જાય. મારા કારણે? હું તમારી સાથે નથી આવવા માંગતી. મને બાપુની સેવા કરવા દો. હું તમારા આગળ હાથ જોડું છું. મહેરબાની કરીને બાપુને દુઃખ ના પહોંચાડશો. હું તમારા પગે પડું છું. ગોપી, ગોપી ના, જેવી તારી ઈચ્છા બેન. તમે તમે પાછળ બેસો. ના, મારે તમારી સાથે જ બેસવું છે. તમે સમજતા કેમ નથી? તમે ગાડી ચલાવો, મને સમજાવવાની જરૂર નથી. માલિક પાછળ બેસે એટલે તમે પાછળ બેસો. તમને મારી સાથે બેસવાનું મન નથી થતું? જે માણસ નોકર અને માલિકનો ભેદ બરાબર સમજતો હોય એને મન ના થાય. મને મારી ઓકાતમાં રહેવા દો. औकात नहीं ऐसी की तैसी. હું તમને પ્રેમ કરું છું. ઓહો, જે વાત શક્ય નથી અને તમે ઘડી ઘડી કેમ કહો છો? સારું, મને દાદીમા પાસે લઈ જાઓ. પણ કઈ જ નહીં. જેમ હું કહું છું એમ જ કરો. ગોપીબા તમે? હા દાદીમા. અરે અરે આ શું કરો છો ગોપીબા તમે? તમને આ ન શોભે. તમે તો મોટા ઘરના છોરું કહેવાઓ, તમારા હાથમાં સાવણી ન શોભે. આપી દો મને. દાદીમા, જ્યારે હું તમને દાદી કહી શકું છું તો તમને કામમાં મદદ નથી કરી શકતી? ના, મારી વાત સાંભળો ગોપીબા. આપી દો. માધવ તો જોયા શું કરે છે, સમજાવ તો ખરો. અરે આજે તમને શું થયું છે? તમે મારી વાત સાંભળો. તમે મોટા ઘરના છો, અમારા ગરીબ ખોરડામાં આવી આમ કચરો વાળો એ સારું ન લાગે. આ કામ તો તમારી ત્યાં નોકરો કરે છે અને નોકરોના કામ અહીં આવીને કરો એ તમને શોભા ના દે. હા દાદીમા, મને ખબર છે કે આ કામ નોકરોના છે. એમાં શું થયું? ધારો કે મારે પરણીને નાના ઘરમાં જવાનું થાય તો? અરે તમે મારી વાત તો સાંભળો. હમણાં તમે બોલી ગયા કે નાના ઘરમાં જવું પડે તો એનો અર્થ શું? નાનું ઘર એટલે કે ધારો કે આ ઘર જ્યાં નોકર ચાકર ના હોય તો ઘરનું કામ તો વહુને જ કરવું પડે ને. અરે મારી દીકરી, તું કેટલી ડાયી છો.
મને ખબર છે હું ઠાકોર સાહેબની દીકરી છું એટલે જ તમે મને પ્રેમ નથી કરતા ને તમે તમે મને સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું નથી સમજતી કે તમે નથી સમજતા હું તમને છેલ્લી વાર પૂછું છું તમે મને પ્રેમ કરો છો કે નહીં? હું તમારી સાથે કેવી રીતે પ્રેમ કરી શકું? ઠાકોર સાહેબે આ અનાથને આશરો આપ્યો, પ્રેમ આપ્યો, મારી પર અનહદ વિશ્વાસ રાખ્યો અને એમની સાથે હું વિશ્વાસઘાત કેવી રીતે કરી શકું? ઠાકોર સાહેબ મારા ભગવાન છે, હું એમની પૂજા કરું છું, માટે આ જીત છોડી દો, આ જીત છોડી દો તમે અને મને માફ કરો. તો આજ તમારો આખરી નિર્ણય છે? હા. તો ઠીક છે, હવે મારી પાસે માત્ર એક જ રસ્તો છે, હું મારું જીવ ટૂંકાવી धीरज तू धरियल छोकरी रे नवे नींदर लगाड़ लगे जोबन नो वार झट पैणवानो कइरेला छोकरा रे झुपणवाने वार खोटा नखरा न कर थोड़ी धीरज तू धरियल छोकरी रे लागी रे लाए
હું થાતું હે હે બોલ ગોરી બોલ તારા મંદડાની વાતું દલડાની માલમાં કાઈ કાઈ થાતું અરે કેને તને દલડામાં હું થાતું લો ત્યાં છે. ભાભી મને કઈ સમજ નથી પડતી. શું થયું વિજય? કોણ જાણે એવો તો શો જાદુ કર્યો છે મામૂલી વાધવ્યાએ કે ઠાકોર એને પોતાનો દીકરો ગણે છે ને હવે એણે એના જાદુની જાળ મારી ગોપી પર નાખી છે. પણ હું એવા બ્રહ્મા રહેવા નથી માંગતો ભાભી. હું એને પ્રેમ કરું છું અને એની સાથે પરણવા માંગુ છું. મેં મનોમન નક્કી કર્યું છે કે આ ઘરમાં કોઈ દેરાણી બનીને આવશે તો તમારી બેન ગોપી જશે. વિજય મારી વાત સાંભળ. તમે સમજતા કેમ મારે નથી? તમારી કોઈ વાત સાંભળી નથી ભાભી. વિજય વિજય તમે વિજયને કેમ કઈ સમજાવતા નથી? એમાં એને હું શું સમજાવું? એ જે કંઈ કે છે ખરું તો કે છે. હજુ સુધી ગોપી કેમ નહીં આવી? એ તો મંદિરે દર્શન કરવા ગયા છે. તો રોજ જાય છે, આજે કેમ મોડું થયું? તમે ચલાવી જાય છે. નાના ઠાકોર પણ અરે જ ગયા છે. કદાચ ગાડી ખરાબ થઈ ગઈ હોય. ઉપરથી આ વરસાદ, તોફાન. અહીંયા બેસીને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એક કામ કર, ડ્રાઈવર કે ગાડી કાઢ. જી, આપણે જઈશું. વરસાદ વધે એ પહેલા આપણે હવેલી પહોંચી જઈએ. ઠાકોર સાહેબ ચિંતા કરતા હશે. ઓ માધવ, ઘરે તો વાત જ કરવા નથી મળતી. વરસાદમાં પલળવાની મજા જ કઈ જુદી છે. આવ ને, બસ નહીં. આ તમે શું કરો છો? આવા વરસાદમાં મન થાય છે કે મન મૂકીને નાચું. આવું કરવું ઠીક નથી. પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું માધવ. આપણને હવેલી જવાનું મોડું થશે. ઓ માધવ, પ્રીતમાં વહેલા મોડાનો હિસાબ ના રખાય. આ શું કરો છો તમે? તમે આવું ના કરતા. ઠાકોર સાહેબ ત્યાં જુઓ. બચાવો, કોઈ મને બચાવો, કોઈ બચાવો મને. તમે આ શું કરી રહ્યા છો? તમે તો કહ્યું હતું આપણે અહીં થોડી વાર રોકાઈને પાછા જતા રહીશું. તમે મારી સાથે આવું ના કરો. મહેરબાની કરીને મને છોડી દો. કોઈ બચાવો મને. છોડી દો મને. છોડી દો મને. બચાવો. કોઈ છે? કોઈ મને બચાવો. બચાવો. તમે આ શું કરી રહ્યા છો મારી સાથે? કોઈ બચાવો મને. મારા બાપે તમને કેટલું પ્રેમ આ તમે શું કરો છો? બચ્ચાની જેમ તમને ઉછેરીને મોટા કર્યા. તમે મારી સાથે આ શું કરી રહ્યા છો? બચાવો મને. છોડી દો મને. કોઈ બચાવો મને. હું તમારા પગે પડું છું. છોડો મને. બાપુજી, બાપુજી, હજુ હું તમારા વફાદાર નોકરે મારી શું હાલત કરી છે? મને કહ્યું કે ગાડી બગડી ગઈ છે. એવું કહીને મને અહીં લઈ આવ્યા. મારી શું નશા કરી? મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી બાપુવાળા. રામખોર, તારી આ હિંમત! તે મારી દીકરી પર નજર બગાડી. આજે જીવતો જવા દઉં છું, કારણ તું મારા મિત્રનો દીકરો છે. જા, તારું કાળું મોઢું બતાવતો નહીં. જા. માયા લગાણે મનડે આજ આખડીથી અળગી થઈ
વાયો વેરી વાયરો હે મારી નાવડી ડૂબી ગઈ. મારી વાત સાંભળો, ફરીથી બંને કુટુંબના સંબંધ બાંધવાનો અવસર આવ્યો છે. વિજય બાબુ, તમે શાંત થઈ જાઓ. રાઘુ, તું હટી જા. વિજય ક્યાં જાય છે? એ કોળીનો મામૂલી નોકર ગોપીની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કરે ત્યારે હું હાથમાં તલવાર લઈને ને તું શું હાથમાં ચૂડીઓ પહેરીને ફરું? પણ વિજય, મોટા ભાઈ, તમે વચ્ચે નહીં બોલતા. વિજય ના. ભાભી, આજે તમારે એક પણ વાત સાંભળવાનો નથી. વિજય, એને મારીને તમને શું મળશે? એનો અર્થ એ થયો કે ઇજ્જત જતી હોય તો જવા દેવી, એમ જ ના, ને? મારા ભાઈ, એને મારીને તમે જેલ જશો, તમને શું મળશે? મારા દિલને શાંતિ મળશે. વિજય, મારી વાત સાંભળ. વિજય, જે ઠાકુર સાહેબ એને માથે ચડાવીને ફરતા હતા તેને ઠાકુર સાહેબે મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. એ જ એની મોટી સજા છે મારા ભાઈ. 15 વર્ષથી તમે પણ સજા ભોગવી જ રહ્યા હતા ને ભાભી? ઠાકુર સાહેબનો ગુસ્સો હજુ ઓછો થયો નથી. હું એ માધવને નહીં છોડીશ. વિજય, તને મારી સોગંદ છે, મારી સોગંદ છે. આ તલવાર મને દે, દે. સુધા, વિજયના ગુસ્સામાં સચ્ચાઈ છે. જેની સાથે એ લગ્ન કરવા માંગતો હોય એની સાથે આવો વ્યવહાર થાય તો કોઈ પણ પુરુષ બરદાશ્ત નહીં કરી શકે. પણ એક વાત કહું, વિજય મને ઇજ્જત આપે કે ના આપે, પણ તને એ ઇજ્જત આપે છે એ જોઈને મને બહુ જ ખુશી થાય છે. હું જાણું છું દીકરા, ઠાકુર સાહેબે તને બહુ માર માર્યો છે એટલે તું રડી રહ્યો છે. એવું નથી દાદીમાં, એવું નથી. પણ ઠાકોર સાહેબને 2 દિવસથી મેં જોયા નથી. એમના વિના મારેથી રહેવાતું નથી, એટલે આંખોમાં પાણી આવી ગયા. તું જા, જઈને મળી આવ. ના દાદીમાં, જ્યાં સુધી ઠાકોર સાહેબ મને નિર્દોષ નહીં માને અને મને સામેથી નહીં બોલાવે ત્યાં સુધી એમની સામે નહીં જાઉં. પણ આ ગોપીને હું સારી રીતે ઓળખું છું બેટા. મેં એની આંખમાં તારા માટે પ્રેમ જોયો છે. મન નથી માનતું કે ગોપી તારા ઉપર આવું ખોટું હાલ ચડાવે. અરે આખી દુનિયા જાણે છે કે તું ઠાકોર સાહેબના ખાનદાન માટે પોતાનો જીવ આપી દે છે. અરે દીકરીની વાતમાં આવી ઠાકોર સાહેબે આવું કર્યું? જા જા માધવ, જઈને પૂછી આવ, પૂછી આવ. અરે મારા ખાનદાનમાં મને વિશ્વાસ છે, મારું લોહી આવું હલકું કામ કરે જ નહીં, કોઈ દી નહીં. ઉઠ ઉઠ અને જઈને પૂછી આવ ગોપીને કે તે આવું શા માટે કર્યું, શા માટે કર્યું. હું તારાથી દૂર રહેવા માંગતો હતો, પણ તે પરાણે મને તારા પ્રેમમાં ફસાવ્યો. હું નિર્દોષ તારી સાથે સાચો પ્રેમ કરવા લાગ્યો, પણ તે આ શું કર્યું? તે આ શું કર્યું? મારો શું વાંક હતો? મારો શું વાંક હતો? પર કયા અપરાધનો તે બદલો લીધો? કયા અપરાધનો બદલો લીધો? એક જ કારણ હતું મને તને મારા ઘરમાંથી બહાર કાઢવાનું. મારા પરિવારને તમે લોકોએ છિન્ન ભિન્ન કરી નાખ્યું. મારા બાપુ સુધાબેનને બહુ જ પ્યાર કરતા હતા. એ સુધાબેનને તમારા કારણે ઘરમાંથી કાઢી મૂક્યા. અમે લોકોએ અમારી માં ખોઈ તમારા જ કારણે. આટલા બધા જુલ્મો પછી હું તારાથી પ્યાર કરું? મારા બાપુના મનમાં તારા માટે બહુ જ પ્રેમ છે. એ જ પ્રેમને ખતમ કરવા માટે મેં આ બધું નાટક કર્યું. હવે સમજાયું તને? મેં તારી જોડે પ્રેમનું નાટક કર્યું, નાટક. મેં તને મૂરખ બનાવ્યો, મૂરખ બનાવ્યો, મૂરખ બનાવ્યો, મૂરખ. અરે ભાણો ભઠ્ઠી વાળો, આજે તો એને એવો બાળો કે મારું નામ જ લેતા ભૂલી જાય. હા, રીંગણા, બટાકા, ડુંગળી, કોળી, કાકડી, લીલા લીંબુ. શું ભાવ આપે શાકભાજી? અરે તમારી હારે ભાવ શું કરવા? ભાવો ભાવ, ઈ તમારો ભાવ, ઈ આ શાકભાજીનો ભાવ. મફત લ્યો ને. ભારે રસિક લાગો છો. હા, અરે રસિક તો છૂટા. ઉંમર થઈ ગઈ પણ રસિકતા એવી ને એવી જ છે. અરે કોળિયું ગઢું થાય, કઈ રસિકતા થોડી ગઢી થાય છે? અરે મારા હૈયામાં રસિકતા એવી ઉથાળા મારે હતા, એવી ઉથાળા મારે હતા, ક્યાંય હમાતી નથી.
ભાંગ્યું તો ભાયાવદર ભાવનગર ને ભરૂચ એવો રતિક તો જરા આ બાજુ આવશો. તેઓને આગે આવવા માટે તો આવ્યા છીએ. હાલો. તો તમે પાક્કા રસિક છો ને? અરે 100% રતિક છો. તો આજથી તમે મારા વર ને હું તમારી વહુ. આટલી ઝડપથી મળી ગઈ વહુ તો પછી હું શેનો જાયલો રહું? જરા છેટા રહો ને. હવે ન રેવાય, હવે છટા ન રેવાય. તને ડોહા ગમતા તને એટલે ડોહો થઈને આવ્યો છું. એટલે તું કોણ? લે મને ન ઓળખો? હું ભાણો ભઠ્ઠી વાળો, હવે શાકભાજી વાળો. તને મારો ધંધો નહોતો ગમતો ને એટલે બદલી નાખ્યો. આ ભઠ્ઠી બંધ કરીને શાકભાજીની લારી શરૂ કરી છે. ખરેખર? હા. તારા બાપ નામ? હા? નહીં, મારા બાપ નામ. અરે દીકરી, અરે દીકરી મારી, તું તારી ટેવ પ્રમાણે અહીં કયા ડોહાને વળગીને બેઠી છે? આઈ જો તારી હટુ દાણિયા જેવું મૂર્તિઓ શોધી લાવ્યો છું. તારા એની હારે લગ્ન થશે. ના બાપા ના, હું તો ભાણાને પરણીશ. મને પસંદ છે. ભાણો? ક્યાં છે ભાણો? પાપા આ ભાણો. હા, હું કઈ ડોહો નથી. ભાણા, હવે તું મને પસંદ નથી. અરે દીકરી મારી, હું તને ભાણારે જ્યારે પરણાવવાની વાત કરતો તો, તને કગરતો તો, ત્યારે મને નહીં. હવે તારા ભાણારે લગ્ન નહીં થાય. બાપા માની જાવ ને. હા, માની જાવ ને સસરાજી. લગ્ન પહેલા સસરો ક્યાંથી થઈ ગયો? હું ભવિષ્યકાળમાં માનું છું. હા, ભવિષ્યના તો તમે મારા સસરા છો જ ને. અરે તમારી દીકરી હાટુ તો મેં દારૂની ભઠ્ઠી બંધ કરીને આ શાકભાજીની લારી શરૂ કરી છે. હવે તમે મારા હૈયામાં શું કામ ભઠ્ઠી હળગાવવા તૈયાર થયા છો? બાપા માની જાવ ને. હા સસરા, માની જાવ ને. આમે ખાટી છાશ ઉકરડે જ નાખવાની હોય ને. અરે પણ તો પછી આ મૂર્તિયાનું શું કરું? એનું ભીનું અંકેલી લ્યો. જેમ પડોશ વાળા ભંકેલે છે એમ એને લીલું નાળિયેર પકડાવીને અહીંથી રવાના કરો. ઠીક છે. હા ભાઈ મૂર્તિયા, તારી હાટું છે ને હું બીજી કન્યા ગોતીને તને પરણાવી દઈશ. ફિકર કરતો નહીં. અરે ઉભા રહ્યો. અરે જાતા પેલા અમારો હસ્તમેળાપ તો કરાવતા જાવ. હા, નાખી દો ખાટી છાશ તમારે ઉકરડે. મારા જેવો ઉકરડો તમને ક્યાં મળશે? આટલાવ જમણો. ઓમ તમોર્તમ શુભલગ્નમ હેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. યાલાને પગે લાગ. એને ને મને પગે લાગો. હા, લે છેલ્લી વાર આને પગે લાગી લે. સુખી રહો. બાકી સસરાજી, શું તમે મને કન્યા આપી છે? વાહ સસરા, વાહ કન્યા, વાહ મૂર્તિયા. બાકી માં, ગ્રહણ લાગેલું હતું આ ઘરને માધવનું, જેને તારી આ દીકરીએ દૂર કરી નાખ્યો. હવે તારી આત્માને જરૂર ટાળક વળી હશે માં, પણ હું જ્યાં સુધી સુદાબેન અને બાપુ વચ્ચે સુમેળ નહીં કરાવું ત્યાં સુધી મારા જીવને જપ નહીં મળે માં. મને આશીર્વાદ આપ માં, આશીર્વાદ આપ મને. મારી વાત સાચી પડી ને? માર ખાધો ને એ પાછો વગર વાકે. હજી એ કહું છું કે મૂકી દઈ હવેલીમાં પૂરો, છોડી દે એની ગુલામી. મારાથી એ નહીં બને. મેં એમનું લૂણ ખાધું છે, અને જો હું જ નમક હરામ થાવ તો મારી જણનારી લાજે. તો થા દુખી, દયા કર તારી વફાદારીનું ગાણું. પણ તને એક વાત કહી દઉં કે સાપને ગમે તેટલું દૂધ પીને ઉછેરીએ ને તોય એક દિવસ એના સ્વભાવ પ્રમાણે ડંખ માર્યા વગર નહીં રહે. તારી વાત સાચી પણ હોય તોય મારા ગરીબ ખોરડાની ખાનદાની મારાથી નહીં મુકાઈ. તો રોયા કર, થા દુખી. તારી જગ્યાએ હું હોઉં ને તો ઈ હવેલીમાં કોઈ દી પગ ન મૂકું. અરે માન નહીં, આદર નહીં, નહીં નંદમાં ને ઉસ ઘર કભી ન જાઈયો ચાહે કંચન બરતે મેં. આ ભાણો નહીં સમજે. કેટલીક વાતો લોહીના સંસ્કારમાં હોય છે. નમસ્તે. ઠાકુર સાહેબ, તમે અમારે ત્યાં? ઘણા દિવસથી આપ મારી હવેલીમાં પધાર્યા નહોતા, એટલે મારી ફરજ બજાવવા માટે આવ્યો છું. 100 રૂપિયા. ના, મારે આ પૈસા નથી જોઈતા. કેમ? માધવને હવેલીમાંથી કાઢી મૂક્યો એટલે? માધવ નિર્દોષ છે. મેં મારી સગી આખી જોયું ખોટી વાત છે. આમ તો હું ના આવત, પણ મેં મારા ભેરું કિશનને વચન આપ્યું હતું
એટલે મારી ફરજ બજાવવા માટે આવ્યો છું. લો આ રૂપિયા. ના ઠાકુર સાહેબ, ઘણી વાર નજરે જોયેલું પણ સાચું નથી હોતું ને મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમે માધવને સાચા દિલથી નહીં બોલાવો ત્યાં સુધી હું આ પૈસાનો સ્વીકાર નહીં કરું. મને માફ કરો. સુધાબેન, નમસ્તે. સુધાબેન, બાપુજી આવી રહ્યા છે. તમે લોકો અહીંયા આવવાની હિંમત કેવી રીતે કરી? તમને કોને બોલાવ્યા હતા? બાપુ, બાપુ, સુધાબેન ને અને આ લોકોને મેં બોલાવ્યા. કેમ બોલાવ્યા હતા? શા માટે? મારા લગ્નની વાત કરવા માટે. તારા લગ્નની વાત કરવા? તારા લગ્નનું નક્કી કરનાર આ લોકો કોણ છે? પણ ગોપીને તો આ સંબંધ મંજૂર છે ને. તું સંબંધની વાત કરે છે? સંબંધ તો 15 વર્ષ પહેલા પૂરો થઈ ગયો છે. એવી અમારી શું ભૂલ થઈ ગઈ બાપુજી? શું ભૂલ થઈ ગઈ? મારે કશું સાંભળવું નથી. મારી દીકરીના લગ્ન ક્યાં કરવા એ મારે નક્કી કરવાનું છે. બાપુ, મારી શું ઈચ્છા છે એ તો સાંભળો તમે. તું આની સાથે લગ્ન કરવા માંગે છે? બાપુ, માનો પ્રેમ તો મને મળ્યો નહીં. વિજય સાથે લગ્ન કરીને મને માં જેવી મોટી બહેનનો પ્રેમ તો મળશે. ગોપી, એક વાત સમજી લે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તારી આ ઈચ્છા ક્યારે પૂરી નહીં થાય. મારા લગ્ન માટે મારે તમારી આજ્ઞાની જરૂર નથી. શું? હવે હું નાની નથી રહી. મારે કોની સાથે લગ્ન કરવા એનો નિર્ણય હું કરી શકું છું. ગોપી, આ તો શું બોલી રહી છે? તને ભાન છે? આ આપણા પિતાજી છે. પિતાજી, એમણે આપણને જીવન આપ્યું છે. આ જે કંઈ પણ આપણી પાસે છે તે એમનું છે. ગોપી, એમની ઈચ્છા વિરુદ્ધ આ લગ્ન નહીં થશે બેની. આ લગ્ન નહીં થશે. બાપુજી, મને માફ કરી દો. મારા મનમાં લાલચ હતી. આ બાને તમે બંને મળશો, સંબંધ વધશે તો તમારી ને મારી બેન સાથે જીવન ગાળવા મળશે. બાપુ, બાપુજી, મારા આંગણે તો તમે પગ મૂક્યો નથી, પણ એક દિવસ એના આંગણે તો પગ મૂકશો ને બાપુજી. ગોપી નાદાન છે, એને માફ કરી દો. માફ કરી દો બાપુજી. બીજી વાર અહીંયા આવવાની હિંમત કરતા નહીં. ચાલ સુધા. બાપુ, બાપુ, મને માફ કરી દો. મને લાગે છે કે વિજય બાબુના લગ્ન નહીં થાય. કેમ નહીં થાય? અરે એ કહે છે કે હું લગ્ન કરીશ તો ગોપી સાથે જ, અને ઠાકુર સાહેબ કહે છે કે હું જીવતો છું ત્યાં સુધી લગ્ન નહીં થવા દઉં. એ જીવતો રહેશે તો ને. એને હું કહીને થાકી ગયો, અને એ બુઢો માનતો જ નથી. તો રામ નામ સત્ય કરાવી દો. શું? સમજ્યા નહીં? સમજી ગયો બાપુ, સમજી ગયો.